તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક યુવાને લગ્નના દિવસે પહેલા મતદાન મથક પર પહોંચી પોતાનો મત આપ્યો હતો અને ત્યારબાદ લગ્ન મંડપમાં પહોંચ્યો હતો. લગ્નના વસ્ત્રોમાં મતદાન મથક પર પહોંચેલા યુવાનને જોઈ મતદાન કર્મચારીઓ તેમજ ઉપસ્થિત મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભોઈ નગરપાલિકાની ચૂંટણીનો ઉત્સાહ. લગ્નના દિવસે યુવાન ઉત્સાહપૂર્વક મતદાન કરવા બૂથ પર પહોંચ્યો. પહેલા મતદાન પછી લગ્નની વિધિ. લગ્નની વિધિ પૂર્વે પીઠી ચોળેલી હાલતમાં વરરાજાએ મતદાન કર્યું. રવિકુમાર વિજયભાઈ ભાટીએ પોતાના લગ્ન પૂર્વે ડભોઈના વોર્ડ નંબર 9માં કર્યું મતદાન. આદર્શ માધ્યમિક શાળા પટેલવાડી ખાતે મતદાન કરી દરેકને મતદાન કરવા કર્યું આહવાન. આજરોજ તારીખ 26/4/2026 ના રોજ મારું લગ્ન હોય અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ કોઈ મતદારો અને એક લોકશાહીનું પર્વને ઉજવતા હોય અને એક લોકશાહીના પર્વને નિમિત્તે હું આજરોજ મેં મારા નાગરિક તરીકે મતદાન કરવા માટે અમારા બૂથ પર પટેલવાડી ખાતે લગ્ન થતા પહેલા મેં આવીને મતદાન કરેલ છે અને અપીલ એ જ છે કે સૌ કોઈ નાગરિકો બધા જ પોતપોતાની ઘરેથી નીકળીને 100% મતદાન થાય એની મેં આખા ગુજરાતના નાગરિકોને મેં અપીલ કરું છું.